गुजरेण वा स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन। गोपदारनवनीतचञ्चलश्चोरकोऽपि भवनाङ्गणस्थितः कोमलाङ्गुलिकरेण याचयन् मां सखीस्मितमुखो निरीक्षते। नास्ति वाङ्नैव धीर्यस्य कोऽहं दिव्यपदार्थवित् यावानहं समर्थोऽस्मि प्रपत्त्यैव भवत्प्रभो। अत्रे उपस्थित सर्वे अमारा अलौकिक लोटी उत्सव मनोरथना मनोरथी परिवारजनों, भगवत गुणानुवाद करता सर्वे कीर्तनिया वृंद, आयोजक वैष्णव तथा सर्वे उपस्थित भाग्यवान वैष्णव भाइयों तथा बहनों, खूब सुंदर एवो लोटी उत्सव मनोरथ अने मागसर सुद दशमी परम एकादशी नो दिवस। दशमी परम एकादशी अर्धो दिवस दशमी रही, पछी एकादशी बैठी। तो मर्यादा मार्ग में तो ज्यारथी तिथि बेसे त्यारथी मानी लेवामां आवे छे। सूर्योदय वखतथी सूर्योदय समये जे तिथि चालती होय ए तिथिने आखो दिवस मानवामां आवे छे। पुष्टि मार्ग में एक विशेष नियम है, खाली एकादशी पूरतो नियम है, बाकी तो आपणे पण बधी तिथिओ सूर्योदय थी ज मानीए छीए। एकादशी में एवो नियम है कि अरुणोदय थी सवारे तारा देखाता बंध थाय त्यारथी अरुणोदय थी जो एकादशी बेसी गई होय तो ज ए दिवसे एकादशी नु व्रत करवामां आवे। जे दिवसे अरुणोदय समये एकादशी न होय ते दिवसे व्रत करवामां आवतुं नथी। तेथी आजे अरुणोदय समय एकादशी नथी एटले मर्यादा मार्ग में तो आजे मानवामां आवी, परंतु आपणे आवती काले अरुणोदय वखते एकादशी छे तेथी आवती काले उपवास करवामां आवशे। तेमज मागसर सुद एकादशी एनु जे महत्व है मोक्षदा एकादशी ये एवी रीते है कि आजना दिवसे श्री गीताजी नु प्रागट्य महाभारत युद्धनी वच्चे प्रथम दिवस एकादशी नो दिवस अने त्यारे सवारे एकादशी ना दिवसे गीताजी नु प्रागट्य थयुं। तेथी गीता जयंती पण एकादशी नु नाम छे। पुष्टि मार्ग माटेना बधा प्रमाणों आपणी बधी जे साधन विधि है एना प्रमाणों सामे कोई भक्त होय
તો આપણે ઘણા પ્રમાણો આપી શકીએ. ભાગવતજી છે, બિરાજે છે, ગર્ગ સંહિતા છે, ભક્તોના ગ્રંથો છે. પરંતુ સામે જો કોઈ ભક્ત નથી, અભક્ત છે, અને એને જો આપણે ભક્તિ માર્ગનું પ્રમાણ દેવું છે, તો એકમાત્ર એવો પ્રસ્થાન ગ્રંથ, પ્રથમ ગ્રંથ એ શ્રી ગીતાજી છે, કે જે સામેવાળાને માનવો જ પડે છે. પ્રસ્થાન ગ્રંથ છે. પ્રમાણ ગ્રંથો તો ઘણા છે, સમજમાં આવ્યું? પ્રસ્થાન અને પ્રમાણમાં ફરક છે. શું ફરક છે? કે પ્રમાણ તો આપણે ગમે એટલા આપણે ગમે એ ગ્રંથમાંથી આપી શકીએ, પણ એનો બીજો નંબર આવે. પણ ક્યારેય પણ શાસ્ત્રાર્થની શરૂઆત જો થાય, એમાં જે પહેલો આધાર લેવામાં આવે એ જે ગ્રંથનો લેવામાં આવતો હોય, અને એ સામેવાળાને માનવો જ પડે, ક્યાંય ન જઈ શકે એવો જેને કહેવાય સચોટ જે પ્રથમ પ્રમાણ હોય એને પ્રસ્થાન કહેવાય. શ્રી આચાર્ય ચરણે, શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ વાત શરૂ કરતા પહેલા પ્રસ્થાનના પ્રમાણો આપેલા છે. કોઈ પણ સિદ્ધાંત સ્થાપિત કરતા પહેલા શ્રી મહાપ્રભુજીની વાણીમાં કાં તો વેદ મંત્ર હશે, કાં ગીતાજીનો શ્લોક હશે, કાં બ્રહ્મસૂત્ર હશે ને કાં ભાગવત હશે. આ ચાર પ્રસ્થાન છે, એનાથી જ કોઈ પણ શાસ્ત્રાર્થની શરૂઆત થાય છે. હવે કારણ કે વેદ જે છે એનું મહાત્મ્ય ધરતી ઉપર રહ્યું નથી. દેશકાલાદી જે વેદના અપેક્ષિત સાધનો છે, દેશકાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, એ બધા દૂષિત થઈ ગયા છે. એટલે વેદ છે એ સફળ નથી, નિષ્ફળ થઈ ગયા છે. એવી જ રીતે બ્રહ્મસૂત્ર જે છે એ વ્યાસજીએ ભગવદ ઈચ્છાથી એવા અટપટા બનાવ્યા છે કે એમાં શંકરાચાર્યજીનો મત પણ સાચો લાગે છે અને બીજા મતો પણ સાચા લાગે છે. પ્રકૃતેતાવત્વમ હિ પ્રતિષેધતી તતો બ્રવીતિ ચ ભૂય. એ આપ લોકોને ધ્યાન નહીં આવે, આ તો અંદરથી અચાનક આવ્યું. તો એવા જે અટપટા બ્રહ્મસૂત્ર જે છે એમાં માયાવાદય સાબિત થાય છે. તો એનું નિરાકરણ કરવા માટે શ્રી આચાર્યજીને પરિશ્રમ કરવો પડ્યો, બ્રહ્મસૂત્રનું ભાષ્ય લખવું પડ્યું. એ 550 બ્રહ્મસૂત્ર, વિચાર કરો તમે, એટલા અઘરા સૂત્ર છે કે એમાં સારે વેદનો સાર છે. 550 સૂત્રમાં વેદના મંત્ર કેટલા છે? 1 લાખ મંત્ર છે. એ બધા મંત્રનો સાર 550 લેવો એ કેટલા અઘરા સૂત્ર હશે. એટલે એ આપણા ગજા બહારની વાત છે. અને ભાગવત, શ્રીમદ ભાગવતજી જે છે એ કથા રૂપ છે. સિદ્ધાંત રૂપ જે છે એ ગીતાજી છે, અને એનું જ જે ભાષ્ય છે, અપ્રાકૃત ભાષ્ય, એ ભાગવતજી છે, કથા રૂપ છે. જે રીતે આપ લોકોને હું ઉદાહરણ આપું, દ્રષ્ટાંત આપું આપ લોકો, કે નાના બાળકને એમ આપણે સમજાવીએ કે ભાઈ સંતોષમાં જીવવાનું, બહુ લોભ નહીં કરવાનો, તો એ બાળક નહીં માને. પણ એને જો તમે કથા કહેશો કે એક કાચબો હતો ને એક સસલો હતો, એ બે દોડવાની શરત લગાડી
એ તો યા ખબર છે ને કથા આખી, તો એ આખી વાર્તા કહેશો તો એનું સીધે સીધું તાત્પર્ય બાળકને મગજમાં ઉતરી જશે. બાકી નહીં, સીધે સીધો તમે સમજાવવા બેસશો એને તો એ નહીં, સમજમાં નહીં આવે. એવી જ રીતે ગીતાજી જે છે એ મૂળ માત્ર સિદ્ધાંત હોવાથી કઠિન છે, એટલે કલિયુગના જીવોને સરળતાથી સમજાય એ માટે ગીતાજીનું જ કથારૂપ શ્રીમદ ભાગવતજી છે. તેથી જ્યારે થોડાક આપણે ભગવત કૃપાથી સત્વ ભાવને પ્રાપ્ત થઈએ છીએ, સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણા ભવાંત સંભવા દૈવાત તેષામ અર્થે નિરૂપ્યતે. જો સત્વ ભાવ પ્રાપ્ત થાય, આપણને બધી વસ્તુ સમજમાં આવે, પછી ગીતાજી તરત સમજમાં આવવા લાગે છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. જો એમાં સંશય થાય તો પછી ભાગવતજીમાં જવું પડે. એ આપણે જ્યાં સુધી બાળક છીએ ત્યાં સુધી, પછી તરત ગીતાજીનું તાત્પર્ય સમજમાં આવી જાય છે. ગીતાજીમાં શું છે, સીધે સીધા તમે ગીતાજી લઈને બેસો તમને નહીં સમજાય, તમને આ બધું ખોટું લાગશે. બધા જે સાધન સંપત્તિ, બધી સાધન સંપત્તિ જે છે એ બધી ખોટી લાગશે. તમને આ કીર્તન કરવું ને તમે યોગ માર્ગ ઉપર ચડી જશો, સંન્યાસ માર્ગ અને વૈરાગ્ય માર્ગ ઉપર ચડી જશો. પણ જો તમને ખબર પડશે કે શ્રી મહાપ્રભુજી આપે આ ગીતાજીનું રહસ્ય બતાવ્યું છે, શું રહસ્ય છે કે ભાઈ સાહેબ ગીતાજીમાં 3 માર્ગ બતાવ્યા છે, એક માર્ગ નહીં. પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા 3 માર્ગ આખા બતાવ્યા છે ગીતાજીમાં. એમાંથી તમે પુષ્ટિ માર્ગમાં છો તો તમને બીજા જે મર્યાદા માર્ગના અને પ્રવાહ માર્ગના જે શ્લોક છે એ તમને સમજમાં આવવાના જ નથી. હવે જેમ તમને લોકોને હું કહું, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. ભગવાનની ચોખ્ખી આજ્ઞા છે, બધાએ યજ્ઞ કરવો જોઈએ, અગ્નિહોત્ર લેવું જોઈએ. હવે સીધું તો મગજમાં બેઠું નહીં આપણને. હમણાં કાંઈ છે એવું તો દેખાતું જ નથી, ચારેય કોઈ યજ્ઞ કરતું જ નથી. પછી દાન, યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. પછી દાન કરવું જોઈએ. એ કોઈ બહુ ઓછું કરે તો કરે, બાકી કોઈ કરતું નથી. અને તપ કોને કહેવાય? તિતિક્ષા, સહન કરવું, સહન શક્તિ, એનું નામ છે તપ. ઠંડી સહન કરવી, ગરમી સહન કરવી, આસુરાવેશ સહન કરવો, એ જે સહન શક્તિ છે એનું નામ છે તપ. કોઈ પણ વસ્તુ સહન કરવી. યજ્ઞ દાન અને તપ, એ યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ, ક્યારેય ત્યાગ ન કરવા, ક્યારેય ન છોડવા. કાર્યમેવ તત, કરવા જ છે, કરવા જ પડશે. હવે આ આજ્ઞા છે તો એ સીધે સીધી તો ઉતરી નહીં મગજમાં. તો તમારે માનવાનું કે આ મર્યાદા માર્ગની આજ્ઞા છે, પુષ્ટિ માર્ગની નહીં. પુષ્ટિ માર્ગમાં તો શરણ આય સોઈ તારે, સાધન પ્રભુ જોતા જ નથી. અહીંયા તો પ્રભુએ સાધનની અપેક્ષા બતાવી છે કે આ યજ્ઞ દાન અને તપ કરવા જ પડશે.
તો એ આજ્ઞા છે મર્યાદા માર્ગ. હવે હું તમને ગીતાજીમાંથી એક શ્લોક કહું કે દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાપી કૌંતેય વિદ્ધિ સંપદમાસુરીમ. કેટલા વાગ્યા છે? સમય વધારે નથી થતો? 10 ને. આ તો આવતું જ અચાનક આવે ભગવત કૃપાથી, એમાં કઈ નક્કી ના હોય. તો દંભો દર્પો અભિમાનશ્ચ, દંભ એટલે આપણે જેવા છીએ એવું આપણે પ્રદર્શન ન કરીએ ને આપણે આપણું કંઈક બીજું જ રૂપ બતાવીએ, પાખંડ, એને કહેવાય દંભ. પછી દર્પ, દર્પ એટલે આપણે ભગવાનમાં ભૂલો બતાવીએ, ભગવાનની ભૂલ કાઢીએ. આવ્યું સમજમાં? એને દર્પ. ભગવાન આવા છે ને ભગવાન તેવા છે. પછી અભિમાનશ્ચ, હું કાંઈક છું, આઈ એમ સમથિંગ અંગ્રેજીમાં કહીએ, હું કાંઈક છું, એ અભિમાન. પછી ક્રોધ, ક્રોધ. પછી પારુષ્યમેવ છે, દયા ન કરવી, એને કહેવાય કઠોરતા. 5 થયા. અને 6 અજ્ઞાનમ. આ બધું જગતનો સ્વામી કોઈ છે જ નહીં એવું જે માને એ અજ્ઞાનમ. આ બધું એની રીતે હાલે છે ને હું જ આખો ઈશ્વર છું જગતનો, એવું જો કોઈ માને તો એ અજ્ઞાનમ હોય. 6 પ્રકારની જે સંપત્તિ જે છે એ પ્રવાહ માર્ગની સંપત્તિ છે. હવે સમજાણો પ્રવાહ માર્ગ કોને કહેવાય? ચારે તરફ જે અભક્ત વર્ગ જે દેખાય છે એમાં જે માર્ગ છે, આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો માર્ગ પ્રવાહ માર્ગ. એનાથી નાનો માર્ગ મર્યાદા માર્ગ, જેમાં યજ્ઞ, દાન અને તપ એ 3 વસ્તુ ફરજિયાત કરવી પડશે, એના વગર નહીં ચાલે. અને ત્રીજો માર્ગ, સૌથી નાનો માર્ગ, પુષ્ટિ માર્ગ. એવો માર્ગ ગીતાજીના 9મા અધ્યાયમાં, હવે પુષ્ટિ માર્ગનું આવશે બીજ ગીતાજીમાંથી. 9મો અધ્યાય આખો પુષ્ટિ માર્ગીય છે. આખા ગીતાજીમાં જો ક્યાંય પ્રગટ રૂપે પુષ્ટિ માર્ગ જોવો હોય તો મુખ્ય રૂપે તમે 9મો અધ્યાય જોઈ લેજો. નકરો પુષ્ટિ માર્ગ છે. એક શબ્દ પ્રભુના, મહાપ્રભુજીની વાણી સાથે જ મેળ ખાય એવા છે. તો એમાં આજ્ઞા કરી કે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. શું આજ્ઞા કરી? કે જો કોઈમાં યજ્ઞ નથી, જો કોઈમાં દાન નથી, જો કોઈમાં તપ નથી, સુદુરાચારો અને એની સામે ઢગલો પાપ છે, ઢગલો દુરાચાર છે, છતાં પણ ભજતે મામ અનન્ય ભાગ, જો એકમાત્ર મને મનથી સ્મરણ કરે છે, મને યાદ કરતો રહે છે, સાધુરેવ સમંતવ્ય, એને સાધુ જ માનો, સમ્યક વ્યવસ્થિતો હિસાબ, એ સાચા માર્ગ ઉપર જ છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ કોંતય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, હું તને પ્રતિજ્ઞા કરું છું, પ્રોમિસ કરું છું. અંગ્રેજીમાં પ્રોમિસ કહે,
હું તને પ્રતિજ્ઞા કરું છું કે એ ભક્તનો નાશ નહીં થાય, હું નાશ નહીં થવા દઉં. હું મારા ધામમાં અને ગોલોક ધામમાં પ્રવેશ આપીશ. તો આ બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ. એક તરફ આજ્ઞા કરી કે યજ્ઞ દાન અને તપ કરવા જ પડશે, બીજી તરફ આજ્ઞા કરી કે આપી જે સુદુરાચારો ભજતે મહાદુરાચારી હશે પણ માત્ર મનથી મને સ્મરણ કરે છે તો એને હું ગોલોક ધામ આપીશ. તો બે અલગ અલગ આજ્ઞા થઈ ગઈ. ગ્રંથ વિરોધ, ગ્રંથની અંદર અંદરો અંદર વિરોધ તો હોય નહીં. તો આ બે અલગ અલગ માર્ગ પ્રભુએ પ્રગટ કર્યા છે એવું સાબિત થાય છે. આ દ્રષ્ટિથી ત્રણ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, ત્રણ માર્ગની દ્રષ્ટિથી આપ લોકો ગીતાજીનું વાંચન કરશો, બધું ખુલી જશે. બધી આજ્ઞાઓ, બધા ઉપદેશો સ્પષ્ટ ખુલી જશે. તો એમાંથી આપણે પુષ્ટિ માર્ગમાં છીએ. એટલે જ શરણ આય સોહી તાર. પછી ભલે આપણામાં ગમે એટલા પાપ છે પણ આપણે મનથી શરત એક જ છે ભાઈ, એ શરત તો પાડવી પડશે. હવે પછી સાવ તમે એમ કહો કે છૂટા દોર છૂટી જાય એમ તો નહીં ચાલે. તો પછી સીધું પ્રવાહ માર્ગમાં જ ઘૂસવાનું આવે, પછી કોઈ જગ્યા બચી નથી. એક શરત એક જ છે કે ભાઈ સ્મરણ પ્રભુનું રાખવું પડશે. એ પછી સૂતા હોય કે જાગતા હોય કે ખાતા પીતા કોઈ પણ પરિસ્થિતિમાં એ ભૂલવું ન જોઈએ. એ એક જ શરત છે. એની સામે પછી તમે ભલે પાપ કરો ચૂપચાપ બને, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમર્પણ મનથી કરી દીધું એટલે તમારો છુટકારો પાકવો છે ભવસાગરમાંથી. તો ગીતાજીમાં ત્રણ માર્ગ બતાવ્યા છે. અને આજે લોટી ઉત્સવ શ્રી યમુના પાન કરવાનો દિવસ. તો યમુનાજીની શું સંગતિ છે પ્રભુના સિદ્ધાંતમાં, પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતની અંદર? તો કીધું કે ભાઈ ભજતે મામ અનન્ય ભાગ, કે બ્રહ્મ સંબંધ જે છે વરણ છે, યમે વૈશ વૃણુતે તેને લભ્ય. કઠોપનિષદનો વેદ મંત્ર છે નાયમાત્મા પ્રવચન એને લભ્ય, કે પ્રભુને, ભગવાનને પતિ તરીકે સ્વીકારો, વેપારી તરીકે કે બીજા કોઈ તરીકે નહીં, કે તમે ખાલી માગ ફળનો વેપાર કરી લ્યો એમ નહીં. પતિ તરીકે સ્વીકારો. માગોમાં કાંઈ, માંગ્યા વગર એને સ્વામી બનાવો. એ એક સિદ્ધાંત વેદનો છે, પુષ્ટિ સિદ્ધાંત. તો બ્રહ્મ સંબંધ લીધું તો આપણે પ્રભુને પતિ તરીકે સ્વીકાર્યા છે. આપણે પ્રભુ પાસે માંગવાનું નથી. તો પછી આપણે હવે પ્રભુએ જ આપણને સંસારમાં મૂક્યા છે, તો ક્યારેક દુઃખ આવશે તો રોશું તો ખરી જ. હવે બીજી તરફ ના પાડી કે ભાઈ પ્રભુ પાસે માંગોમાં, આપણે તો કાંઈ એવા સંયમી યોગી નથી કે આપણે રોવા ઉપર કંટ્રોલ કરી લઈએ. ક્યાંક તો રોવાનું કાઢવું પડશે ને. બાળક છીએ આપણે તો છૂટ આપી કે કાંઈ વાંધો નહીં, પ્રભુ પાસે તો નથી જ માંગવાનું. જાઓ, તમને છૂટ છે. યમુનાજી પાસે તમારે જે કાંઈ મનની વાત હોય બધી હૃદય ખોલીને રોઈ લ્યો. જાઓ યમુનાજી પાસે માગો, જે માગશો બધું મળશે. નમોસ્તુ યમુને સદા. અદ્ભુત ચરિત્ર, તવ ચરિત્રમ અતિ અદ્ભુત. કેવું અદ્ભુત ચરિત્ર કે પેલું લૌકિક ફલ આપે છે યમુનાજી. આપણે રોવા જઈએ યમુનાજીની સન્મુખ તો યમુનાજી આપણને લૌકિક ફલ પણ પહેલા આપશે. ન જાતું યમયાતના. લૌકિક ફલ જ તો છે. શું છે યમયાતના? કંઈ અલૌકિક થોડી છે. ન જાતું યમયાતના ભવતી તે ભયાપાન. જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે એ બધું કષ્ટ યમુનાજીની વાત કરે. ન જાતું યમયાતના ભવતી તે ભયાપાન. એની સામે અલૌકિક ફલ પણ આપે છે યમુનાજી. ખાલી લૌકિક આપે એવું નથી. પ્રિયો ભવતી સેવના તવ હરે યથા ગોપિકા. ગોલોકધામમાં પ્રાપ્તિ થશે તમારી, ગોપી શરીર મળશે અને ગોપિકાઓની જેમ તનુનવત્વ પ્રાપ્ત કરી અને તમારો રાસમાં પ્રવેશ થાય. અલૌકિક ફલ પણ યમુનાજી આપે.
બેય ફલ આપે છે એટલે તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. એટલે જેને કહેવાય કે આજે લૌકિક ફલ પ્રાપ્ત કરવાનોય દિવસ તમે માની લ્યો તો પણ વાંધો નથી, અને આની સાથે જ યમના પાનની સાથે જ અલૌકિક ફલ પણ પ્રાપ્ત થશે. આપણો લૌકિક અલૌકિક બેય ફલ પ્રાપ્ત કરવાનો આજે દિવસ, તો અવશ્ય આનંદ કરવાની જરૂર છે. ખૂબ આપ લોકો આનંદ કરો, ખૂબ ભગવાન નામ સંકીર્તન કરો, ખૂબ યમુનાજી આપ લોકો ઉપર કૃપા કરશે એવા વિશ્વાસ સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું.